ભારત સરકારે હમણાં એક બહુ જ મોટો નિર્ણય લીધો છે કે જેને કારણે ઘણા બધા લોકોના જે સિલિન્ડર છે એ 3 મહિનાની અંદર જ ભારત સરકાર પોતાની પાસે લઈ લેશે. પરંતુ આની પાછળનું કારણ શું છે? શા માટે થઈને ભારત સરકારે આ નિર્ણય લેવાની જરૂર પડી છે અને હવે આગળના સમયમાં તમારે શું કરવાનું છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એકમમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોથા. નવા નેચરલ ગેસ એન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર 2026માં એક નવા નિયમો એડ કરવામાં આવ્યા છે જે સમજવા ખૂબ જ જરૂરી છે. જે વિસ્તારોમાં પાઇપલાઇન દ્વારા ગેસ એટલે કે પીએનજી પહોંચાડવાની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં રહેતા લોકોને હવે લાંબા સમય સુધી એલપીજી સિલિન્ડરનો ઉપયોગ ચાલુ રાખી શકાશે નહીં. જ્યારે કોઈ સરકાર અધિકૃત કંપની જેમ કે અદાણી અથવા તો ગુજરાત ગેસ આ કંપની તમને જ્યારે નોટિસ પાઠવે છે કે તમારી આસપાસના એરિયાની અંદર અથવા તો તમારા એરિયાની અંદર પીએનજી કનેક્શન ઉપલબ્ધ છે ત્યારે 3 મહિનાનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે. જો આ 3 મહિનામાં તમે પાઇપલાઇન કનેક્શન નહીં લો તો તમારી તેલ કંપની એટલે કે IOCL, BPCL અથવા તો HPCL તમારો એલપીજી સપ્લાય કાયમી ધોરણે કાપી શકે છે. હવે એ પણ સમજી લો કે શા માટે થઈને સરકારને આ નિર્ણય લેવાની જરૂર પડેલી છે. આપણે બધાને ખબર છે કે અત્યારે થોડીક એવી કટોકટી આપણા દેશની અંદર પણ જોવા મળી રહી છે. બીજા દેશોની જેમ તો નથી, પરંતુ ચોક્કસ આપણે બધાને ખબર છે કે અત્યારે વિશ્વની અંદર જે પણ કંઈ ચાલી રહ્યું છે, ખાસ કરીને જે યુદ્ધનો માહોલ છે એ બધાની વચ્ચે અત્યારે હાલની પરિસ્થિતિ છે એ સમજવાની અને થોડો સંયમ રાખવાની છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે લિક્વિફેક્શન ફેસિલિટીઝને નુકસાન થયું છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર દબાણ વધ્યું છે. ભારત તેની જરૂરિયાતનો મોટો હિસ્સો ત્યાંથી આયાત કરે છે, જે હવે મુશ્કેલ બની રહ્યું છે. જો કે ઈરાને તો ડાયરેક્ટ એવું પણ કહેલું છે કે અમે ભારત સહિત કેટલાક એવા દેશો છે કે એમને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી એમના જહાજોને પસાર કરવાની પરમિશન આપશું. પરંતુ એવું જરૂર નથી કે આ બધું જ કાયમી ધોરણે રહેશે. સમયાંતરે આ બદલી પણ શકે છે. એટલા માટે થઈને આપણા માટે બધી જ વસ્તુની તકેદારી રાખવી જરૂરી છે. ગવર્મેન્ટ ઓઇલ સચિવ નીરજ મિત્તલના જણાવ્યા અનુસાર સરકાર આ સપ્લાય કટોકટીને એક તકમાં બદલવા માંગે છે. જે શહેરોમાં પાઇપલાઇન તૈયાર છે ત્યાંથી સિલિન્ડરને હટાવીને એવા અંતરિયાળ ગામડાઓમાં મોકલવામાં આવશે જ્યાં પાઇપલાઇન પહોંચવી અશક્ય છે. ઇન શોર્ટ, મોટાભાગના શહેરોની અંદર શું છે કે પાઇપલાઇનની વ્યવસ્થા ઓલરેડી સરકારે કરી નાખેલી છે, પરંતુ અમુક એવી કન્ડિશન છે કે જેને કારણે આજે પણ ઘણા બધા લોકોએ પીએનજી કનેક્શન નથી લીધેલું. હવે જો આ એક એવી કટોકટી છે કે જેની અંદર સરકાર શું કરી રહી છે કે કટોકટીને તકની અંદર બદલી રહી છે. જે જગ્યા ઉપર હવે આગળના સમયમાં પીએનજી ઉપલબ્ધ છે ત્યાં ફરજિયાત કરી નાખવામાં આવશે અને એ જ સિલિન્ડરને ઉઠાવીને એકચ્યુઅલમાં શું કરશે કે જે ગામડાઓમાં જે જગ્યા ઉપર પીએનજી પહોંચવું અશક્ય છે એ જગ્યા ઉપર મોકલવામાં આવશે. જો કે અત્યાર સુધી ઘણી સોસાયટીઓએ મેન્ટેનન્સ કે અન્ય કારણોસર પાઇપલાઇન નાખવા માટે મંજૂરી આપવાની આનાકાની કરતી હતી, પરંતુ તે કદાચ હવે નહીં ચાલે. સોસાયટી મેનેજમેન્ટે પાઇપલાઇન નાખવાની મંજૂરી માટેની અરજી મળ્યાના 3 કાર્યકારી દિવસમાં પરવાનગી આપવી જ પડશે. જો સોસાયટી પાઇપલાઇન નાખવા દેવાનો ઇનકાર કરશે તો નોટિસના 3 મહિના પછી સોસાયટીના બની શકે કે તમામ રહેવાસીઓના એલપીજી સિલિન્ડર બંધ પણ થઈ શકે. જો કે એવું નથી કે શહેરમાં જ બધી જ જગ્યાઓ ઉપર આની મંજૂરી આપવામાં આવેલી છે. યાદ રાખો કે ઘણા બધા લોકોના આજે પણ એવા ઘરના સ્ટ્રક્ચર છે કે જ્યાં પીએનજી કનેક્શન પહોંચવું શક્ય છે જ નહીં. જો તમારું ઘર એમાંથી આવે છે તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. તમારે ત્યાં પીએનજી નહીં પરંતુ સિલિન્ડર જે રેગ્યુલર મળી રહ્યો છે એ જ મળશે. ગેસ કંપની તમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ આપશે. જો કે એવું નથી કે એલપીએનજીના કોઈ નુકસાન છે. પીએનજીના ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે સિલિન્ડર એક વખત પતી જાય પછી તમારે શું કરવું પડે છે? જો તમારી પાસે એક જ સિલિન્ડર હોય ને તો આગળના સમયમાં તમારે જ્યાં સુધી બીજો સિલિન્ડર નથી આવતો ત્યાં સુધી કાં તો તમે રાંધી નથી શકતા એટલે કે ભોજન નથી બનાવી શકતા અથવા તો તમારે બહાર જમવું પડે છે. બીજું અને મહત્વનું, ગેસનો સિલિન્ડર જો તમારા ઘરમાં હોય તો બની શકે કે આગળના સમયમાં કોઈ પણ ઘટના બને તો એ ફાટી પણ શકે છે. પીએનજીમાં એની શક્યતા બહુ જ ઓછી થઈ જશે. ત્યારે હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરાક કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો કીધું તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે પીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.